હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વિષય અંગ્રેજીમાં ફંક્શનલ ઇંગ્લિશ ગ્રામરમાં શોઈંગ રિઝલ્ટ નામનો ટોપિક જોઈશું. શોઈંગ રિઝલ્ટ. વેન ટુ યુઝ ધીસ ફંક્શન. આ ફંક્શનનો ઉપયોગ ક્યારે કરવો? ધીસ ફંક્શન ટેલ્સ અસ ધ રિઝલ્ટ ઓફ સમથિંગ. જ્યારે કોઈ પણ ઘટના કે કોઈ પણ વાતના સંદર્ભમાં કોઈ રિઝલ્ટ બતાવતું અથવા પરિણામ બતાવતી વાત રજૂ કરવાની હોય ત્યારે અહીં આપેલા ફંક્શનનો આપણે ઉપયોગ કરીશું. ફર્સ્ટ, યુઝ ટુ. સેન્ટેન્સ ફોર્મેશન. હિયર ટુ હેઝ અ નેગેટિવ મિનિંગ. વિદ્યાર્થી મિત્રો, ટુ એ નકારાત્મક અર્થ ધરાવે છે, જેની વાક્ય રચના આ પ્રમાણે રહેશે: સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ટુ પ્લસ એડજેક્ટિવ પ્લસ પ્રોનાઉન. પ્રોનાઉનને ઘણી વખત મૂકવામાં આવે છે, ઘણી વખત નથી આવતો. પ્લસ ટુ સાથે મૂળ ક્રિયાપદ, જેને આપણે ઇન્ફિનિટિવ કહીએ છીએ. તો જ્યારે પણ વાક્યમાં આપણે ટુનો ઉપયોગ કરીશું ત્યારે સૌપ્રથમ સબ્જેક્ટ, પછી વર્બ. વર્બમાં એમ, ઇઝ, આર, વોઝ, વેર અથવા કેવા પ્રકારની વાક્ય રચના છે એના આધારે આપણે ક્રિયાપદ મૂકીશું. ત્યાર પછી TOO, પછી એડજેક્ટિવ આવશે અને ત્યારબાદ ટુ સાથે મૂળ ક્રિયાપદ આવશે. એક્ઝામ્પલ્સ ઓફ ટુ. ફર્સ્ટ, ધીસ ડ્રેસ ઇઝ ટુ કોસ્ટલી ફોર મી ટુ બાય. સેકન્ડ, હી ઇઝ ટુ વીક ટુ વોક. Third, that bag was too heavy for him to lift. Fourth, Walt Disney was too complex to understand. Fifth, tea is too hot for us to drink. વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલ સેન્ટેન્સમાં ફર્સ્ટ સેન્ટેન્સ છે ધીસ ડ્રેસ ઇઝ ટુ કોસ્ટલી ફોર મી ટુ બાય. તો અહીં આ વાક્યમાં આપણે ફોર મી એ પ્રોનાઉનનો ઉપયોગ કર્યો છે, કારણ કે ડ્રેસ એ નોન લિવિંગ થિંગ્સ છે. તો એ ડ્રેસ એ ખરીદવો એ મારા માટે ખૂબ મોંઘો છે, એટલે હું ખરીદી શકું તેમ નથી, એવો અર્થ આ વાક્યનો થાય છે. સેકન્ડ સેન્ટેન્સ છે હી ઇઝ ટુ વીક ટુ વોક. બીજા વાક્યમાં સબ્જેક્ટ એટલે કે હી એ પોતે જ એમાં એક્શન કરે છે, એટલા માટે અહીંયા પ્રોનાઉન વપરાયું નથી. હી ઇઝ ટુ વીક ટુ વોક. એ જ રીતે થર્ડ અને ફિફ્થ સેન્ટેન્સ છે એ બંનેમાં થર્ડ પર્સન ધેટ બેગ, ટી બંનેનો ઉપયોગ થયો છે, એટલા માટે આપણે ફોર હિમ અને ફોર અસ એ પ્રોનાઉનનો ઉપયોગ કરેલો છે. જ્યારે ફોર્થ સેન્ટેન્સ છે વોલ્ટ ડિઝની વોઝ ટુ કોમ્પ્લેક્સ ટુ અન્ડરસ્ટેન્ડ, એટલે કે વોલ્ટ ડિઝનીને સમજવા એ ખૂબ જ જટિલ છે એવો તેનો અર્થ થાય છે. સો પ્લીઝ રિમેમ્બર ધીસ થિંગ એન્ડ રિવાઇઝ ધીસ સેન્ટેન્સીસ. સેકન્ડ પોઈન્ટ, સો ધેટ. સેન્ટેન્સ ફોર્મેશન. સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ સો પ્લસ એડજેક્ટિવ પ્લસ ધેટ પ્લસ સબ્જેક્ટ પ્લસ કેન, કુડ, કેન નોટ, કુડ નોટ પ્લસ અધર વર્ડ્સ. Friends, to is also used in place of so that, not. જ્યારે આપણે so that કાઢીને to નો ઉપયોગ કરવાનો હોય છે ત્યારે so that અને not આ ત્રણેય શબ્દો નીકળી જાય છે, અને જો વાક્યમાં to ના બદલે so that નો ઉપયોગ કરવાનો હોય તો વાક્યની અંદર so that પ્લસ not એટલે કે નેગેટિવ સેન્ટેન્સ બનાવવું પડે, તો જ વાક્યનો અર્થ જળવાઈ રહે છે. Second, examples of so that. First, this dress is so costly that I cannot buy it. Second, he is so clever that he can clear it. Third, Arunima fought so bravely that none can defeat her. Fourth, Dhoni played so fast that he could score century in 50 balls. Fifth, the sum is so difficult that I cannot solve it.
ફ્રેન્ડ્સ, અહીં વાક્યની અંદર સો અને ધેટની વચ્ચે એડજેક્ટિવ વપરાયું છે. ફર્સ્ટ વાક્યમાં કોસ્ટલી, બીજા વાક્યમાં ક્લેવર, ત્યાર પછી બ્રેવલી, ફાસ્ટ અને ડિફિકલ્ટ. સો ધેટ વાળા સેન્ટેન્સમાં વાક્ય વર્તમાન કાળનું હશે તો ઇઝ આવશે, અથવા કોઈ વ્યક્તિની એક્શન બતાવવામાં આવે છે તો જો ભૂતકાળ હશે તો ભૂતકાળનું વર્બ વાપરવું, પ્રેઝન્ટ હોય તો પ્રેઝન્ટનું વર્બ વાપરવું. જેમ કે અરુણિમા ફાઉટ, ધોની પ્લેડ, બોથ આર ઇન પાસ્ટ ટેન્સ. બાકીના 3 સેન્ટેન્સમાં આપણે ઇઝ વાપરેલું છે. અને સો ધેટની વચ્ચે એડજેક્ટિવ આવશે, ખાસ યાદ રાખવું. ત્યાર પછીનું જે વાક્ય છે ધેટ પછી એ સંપૂર્ણ બીજું વાક્ય બનાવવું પડે છે. જેમ કે આઈ કેન નોટ બાય ઇટ, હું ખરીદી શકું તેમ નથી. હી કેન ક્લિયર નીટ. વાક્યનો અર્થ પોઝિટિવ હોય તો એકલું કેન મૂકવાનું અને નેગેટિવ હોય તો કેન નોટ મૂકવાનું. બીજી ખાસ વાત એ યાદ રાખવાની કે જે પ્રથમ જે વર્બ છે જેમ કે ઇઝ છે તો કેન મૂકવાનું, પરંતુ જો ઇઝની જગ્યાએ વોઝ આપેલું હોય તો કુડ આવે પાછળ. ફોર્થ સેન્ટેન્સ છે ધોની પ્લેડ સો ફાસ્ટ that he could score century in 50 balls. તો અહીંયા આગળ પ્લેડ એ પાસ્ટનું ક્રિયાપદ છે, એટલા માટે આપણે અહીંયા કુડનો ઉપયોગ કર્યો છે. સો પ્લીઝ રિમેમ્બર ઓલ ધીસ રૂલ્સ ફોર સો ધેટ. થર્ડ, ઇનફ ટુ. સેન્ટેન્સ ફોર્મેશન. સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઇનફ ટુ પ્લસ ઇન્ફિનિટિવ પ્લસ અધર વર્ડ્સ. સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ એડજેક્ટિવ પ્લસ ઇનફ ટુ પ્લસ ઇન્ફિનિટિવ પ્લસ અધર વર્ડ્સ. ફ્રેન્ડ્સ, અહીંયા ઇનફ ટુમાં ઘણીવાર ઇનફ ટુ એકલું વપરાય છે અથવા તો ઘણીવાર તેની આગળ એડજેક્ટિવ વાપરીને પણ વાક્ય બનાવવામાં આવે છે. અને ઇનફ ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ કે જે ઇન્ફિનિટિવ ફોર્મ છે તેનો આપણે ઉપયોગ કરીશું. Examples of enough to. First, he is clever enough to pass HSC. Second, this dress is good enough to be sold easily. Third, Seema is tall enough to be selected in army. Fourth, Kathak is happy enough to perform well. Fifth, Aneri read much enough to score more. ફ્રેન્ડ્સ, અહીંયા ઇનફ ટુની પહેલાં દરેક સેન્ટેન્સમાં એડજેક્ટિવ વાપરેલ છે. ફર્સ્ટ સેન્ટેન્સ છે હી ઇઝ ક્લેવર ઇનફ ટુ પાસ HSC, એટલે કે તે HSC પાસ કરવા માટે હોશિયાર છે. આ ડ્રેસ સહેલાઈથી વેચાઈ શકે તેટલો સારો છે. સીમા ઇઝ ટોલ ઇનફ ટુ બી સિલેક્ટેડ ઇન આર્મી. સીમાની હાઇટ બરાબર છે જેથી તે આર્મીમાં સિલેક્ટ થઈ શકશે. એટલે કે અહીંયા દરેક સેન્ટેન્સમાં રિઝલ્ટ, પરિણામની વાત કરેલી છે. કથક ઇઝ હેપી ઇનફ ટુ પરફોર્મ વેલ. તે સારું પરફોર્મ કરવા માટે એ ખુશ છે. અનેરી રેડ મચ ઇનફ ટુ સ્કોર મોર. એટલે કે અનેરી વધુ સ્કોર લાવવા માટે તેને પૂરતું વાંચેલું છે. એટલે દરેક વાક્ય છે એ પરિણામ દર્શાવે છે. અહીં દરેક વાક્યમાં રિઝલ્ટ વિશેની વાત થઈ છે. So please remember all these sentence formation of enough to. How this function is asked in exam. First, to identify the function, એટલે કે આ ફંક્શનને ઓળખી બતાવો. સેકન્ડ, ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, વાક્યને પૂર્ણ કરવામાં ઉપયોગ થાય છે. અને થર્ડ, ટુ રાઇટ ધ રિસ્પોન્સ ટુ ધ સેન્ટેન્સ. કોઈપણ સેન્ટેન્સ આપેલું હોય તેના જવાબમાં તમારે આ ફંક્શનનો ઉપયોગ કરવાનો હોય છે જે કૌંસમાં લખેલું હોય છે. ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, ધીસ ટોપિક ઇઝ, બ્રેકેટમાં લખેલું છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. ધીસ ટોપિક ઇઝ સો હાર્ડ ધેટ આઈ કેન નોટ અન્ડરસ્ટેન્ડ ઇટ. ધીસ ટોપિક ઇઝ ટુ હાર્ડ ફોર મી ટુ અન્ડરસ્ટેન્ડ. This topic is hard enough to understand. વિદ્યાર્થી મિત્રો, અહીં એક જ વાક્યને ત્રણે અલગ અલગ ફોર્મેશનમાં ઉપયોગ કરીને બતાવેલ છે. તો આ વાક્ય રચના કઈ રીતે લખવી એ ખાસ ધ્યાનથી જોવું. અહીંયા જુઓ, સો અને ધેટની વચ્ચે આપણે એડજેક્ટિવ મૂક્યું છે.
ત્યાર પછી ટુ અને ટુ આ બંનેની વચ્ચે આપણે એડજેક્ટિવ મૂક્યું છે અને પછી પ્રોનાઉન છે. ત્યાર પછી થર્ડ સેન્ટેન્સમાં આપણે ઇનફના પહેલાં એડજેક્ટિવ મૂક્યું છે. તો આ રીતે ત્રણેય સેન્ટેન્સની અંદર એડજેક્ટિવ વપરાશે અને તે કઈ જગ્યાએ મૂકવું તે ખાસ ધ્યાનથી જોવું અને સમજવું. To write the response to the sentence. આપેલ વાક્યનો પ્રત્યુત્તર કઈ રીતે આપવો તો એની વાત અહીં કરીશું. કથક says, will you accompany me to see this film again? Dhruv says, yes, this film is so interesting that I can see it again. તો અહીં આપેલા વાક્યમાં આપણે so that નો ઉપયોગ કરીને વાક્યનો જવાબ આપેલો છે. જો ઇનફ ટુ નો ઉપયોગ કરવો હોય તો વાક્ય આ રીતે બનશે, ધીસ ફિલ્મ ઇઝ ઇન્ટરેસ્ટિંગ ઇનફ ટુ સી અગેન. આ ફિલ્મ એટલી બધી રસપ્રદ છે કે હું એને ફરીથી જોવા ઈચ્છીશ. મિત્રો અહીંયા TOO2નો ઉપયોગ નહીં કરી શકીએ. કેમ? કારણ કે એ નેગેટિવ વર્ડ સૂચવે છે, જ્યારે અહીં આપેલા વાક્યમાં પોઝિટિવ વાત કરી છે, એટલા માટે આપણે ટુનો ઉપયોગ અહીં નહીં કરી શકીએ. Thanks for watching this video. Please like, share and subscribe our channel.